મોક્ષ માર્ગ પ્રકાશક પંડિત પ્રવર ટોડરમલજીની રચના 5મો અધિકાર ચાલે છે. શ્વેતાંબર મત નિરાકરણ. શ્વેતાંબર મતવાળા કોઈએ સૂત્ર બનાવ્યા તેને તેઓ ગણધર ના કર્યા કહે છે. દિગંબર ધર્મ અનુસાર ગણધર આચાર્યે કોઈ પણ શાસ્ત્ર લખ્યું નથી. એમને શાસ્ત્રનો 12 અંગનો ઉપદેશ કર્યો, પણ કંઠસ્થ, અને એમના વડે બીજા એમના જે હાથ નીચેના આચાર્યો બધા કંઠસ્થ. કોઈએ શાસ્ત્ર તો શરૂઆત કરી ભૂતબલી મહાબલી આચાર્યથી અને કુંદ આચાર્યથી, એ મોડ. હા, એટલે અહીંયા આગળ શ્વેતાંબર મતવાળા શું કહે છે? ગણધરે બનાવ્યા, ગણધર ના લખો, બરાબર એમ. તેને તેઓ ગણધર ના કર્યા કહે છે. તેમને પૂછે છે, ગણધરે આચારાંગાદિક બનાવ્યા કે જે વર્તમાનમાં તમારે છે તે એટલા પ્રમાણ સહિત જ કર્યા હતા કે ઘણા પ્રમાણ સહિત કર્યા હતા? બીજી વાત છે, આચારાંગાદિ દ્વાદશાંગ વાણીના જે ભેદો છે એના સૂત્રોની, એની ગાથાઓની જે સંખ્યા લખી છે એ સંખ્યા પ્રમાણે ઘણી સંખ્યા છે એમાં આચારાંગિત શાસ્ત્રોમાં. અને અહીંયા શ્વેતાંબર મતના જે શાસ્ત્રો છે એમાં એટલા બધા શ્લોક નથી, ગાથાઓ એટલી નથી, સૂત્રો એટલા નથી. તો પછી ગણધરે બનાવેલા ક્યાં રહ્યો? ખ્યાલ આવે વાતમાં? બરાબર એમ. જો એટલા પ્રમાણ સહિત જ કર્યા તો તમારા શાસ્ત્રોમાં આચારાંગિતના પદોનું પ્રમાણ 18,000 આદિ કહ્યું છે, તેની વિધિ મેળવી આપો. એટલા સૂત્ર બતાવો શાસ્ત્રનો. પદનું પ્રમાણ કેટલું? જો વિભક્તિના અંતને પદ કહેશો તો કહેલા પ્રમાણથી ઘણા પદ થઈ જશે, તથા જો પ્રમાણ પદ કહેશો તો એક એક પદના સાધિક અધિક કંઈક 51 કરોડ શ્લોક છે ટોટલ. તો હવે આ તો ઘણા અલ્પ શાસ્ત્ર છે ને તમારા શાસ્ત્ર તો ઘણો અલ્પ છે, તેથી એ બનતું નથી. માટે તમારા જે શાસ્ત્ર છે ગણધરે રચેલો છે એમ વાત બેસતી નથી. આચારાંગાદિથી 10 વૈકાલાકાદિનું પ્રમાણ ઘણું ઓછું કહ્યું છે, પણ તમારે વધારે છે, તો એ કેમ બને? અને ગણધર આચાર્ય જે શાસ્ત્ર લખ્યા એમાં આચારાંગાદિક વડે 10 વૈકાલિકનું પ્રમાણ ઓછું છે અને તમારામાં 10 વૈકાલિકનું વધારે છે. આ કેવી રીતે ન્યાય મળે? તમે કહો તો આચારાંગિત તો મોટા હતા, પણ કાળ દોષ જાણી તેમાંથી જ કેટલાક સૂત્ર કાઢી આ શાસ્ત્રો બનાવ્યા. તો પ્રથમ પહેલી વાત તો તૂટક ગ્રંથ, જે ગ્રંથમાંથી તમે મૂળ શ્લોકો કાઢી નાખ્યા એ ગ્રંથ પ્રમાણ ના ગણાય. તૂટક ગ્રંથ પ્રમાણ નથી. વળી એ બહુ પ્રબંધ છે કે જો કોઈ મોટો ગ્રંથ બનાવે તો તેમાં સર્વ વર્ણન વિસ્તારપૂર્વક કરે, તથા નાનો ગ્રંથ બનાવે તો તેમાં બધું વર્ણન સંક્ષેપપૂર્વક કરે, વચ્ચેનું વર્ણન કાઢી ના નાખે. ખ્યાલ આવ્યો? પરંતુ સંબંધ તૂટે નહીં, તથા કોઈ મોટા ગ્રંથમાંથી થોડું ઘણું કથન કાઢી લઈએ ત્યાં સંબંધ મળે નહીં, અનુક્રમ તૂટી જાય. માટે એ શાસ્ત્ર માન્ય નથી. પણ તમારા સૂત્રોમાં તો કથાદિકનો પણ સંબંધ મળતો ભાષે છે, તૂટકપણું ભાસતું નથી. માટે ઘણા પદથી ઓછો પદ શી રીતે થયો? વળી અન્ય કવિઓથી ગણધરની બુદ્ધિ તો વધારે હોય, બીજા બધા આચાર્ય કરતો હોય તો ચાર જ્ઞાનના ધારી ગણધર, એટલે તેને કરેલા ગ્રંથોમાં તો થોડા શબ્દોમાં ઘણો અર્થ હોવો જોઈએ, ગૂઢ ભાવાર્થવાળા શ્લોકો હોય. પરંતુ અહીં તો અન્ય કવિઓના જેવી પણ ગંભીરતા નથી. તમારા શાસ્ત્રોમાં જે શ્લોકો છે એની ગંભીરતા તો સામાન્ય નથી, બરાબર? વળી જે ગ્રંથ બનાવે તે પોતાનું નામ આ પ્રમાણે તો ન ધરે કે અમુક કહે છે, પરંતુ હું કહું છું એમ લખે. જો પોતે શાસ્ત્ર બનાવે તો હું કહું છું, આ કુંદાચાર્ય શું કહે છે? અમે કહીએ છીએ, અમે આમ કહીએ છીએ એમ લખો. હવે હે ગૌતમ, વા ગૌતમ કહે છે એવા વચન છે. એવા વચન તો ત્યારે સંભવે કે જ્યારે અન્ય કોઈ કરતા હોય. તેથી એ સૂત્રો ગણધર કૃત નથી, ગણધરે બનાવેલા નથી, પણ અન્યના કરેલા છે. માત્ર ગણધરના નામ વડે કલ્પિત રચનાને તેઓ પ્રમાણ કરાવવા ઈચ્છે છે. ગણધરના નામથી એમના શાસ્ત્રો હાચા એમ ઠરાવવા માગે છે. પણ વિવેકી તો પરીક્ષા મળે માને, કહેવા માત્રથી ન માને. વિવેકી વ્યક્તિઓ હોય જે સમજદાર પુરુષો, એ તો જ્ઞાનથી નિર્ણય કરે, તમારા કહેવાથી કંઈ માની ના લે. વળી તેઓ એમ પણ કહે છે કે કોઈ 10 પૂર્વધારી થયા તેણે ગણધર સૂત્રોના અનુસાર આ સૂત્રો બનાવ્યા છે. તેઓ અમે પછી જો નવા ગ્રંથ બનાવ્યા હતા તો નવા નામ રખા હતા. અંગાદિકના નામ શા માટે રાખ્યા? જેમ કોઈ મોટા શાહુકારની પેઢીના નામ વડે પોતાનું શાહુકારું પ્રગટ કરે તેવું આ કાર્ય થયું.
એ સાચા હોત તો જેમ દિગંબર આચાર્યોએ અનેક ગ્રંથ રચ્યા તે સર્વ ગણધરદેવ દ્વારા ભાષિત અંગ પ્રકીર્ણક અનુસાર રચ્યા તથા તે સર્વ ગ્રંથકર્તાનું નામ સર્વ આચાર્યોએ પોતપોતાનું જુદું જુદું લખ્યું, પરંતુ કોઈપણ ગ્રંથના નામ અંગાદિક ન રાખ્યા. વા એમ ન લખ્યું ગણધર દેવના રચેલા છે એમ કોઈ આચાર્ય નથી લખ્યું જૈન દિગંબર શાસ્ત્રોમાં. હે રેતીવાળા આવ્યા છે અત્યારે? અરે પૈસા અત્યારે શાસ્ત્ર પતા પછી આવું અડધો કલાક બે હોકી જા, નહીં તો સંતોષભાઈને મળી લો, બરોબર? અડધા કલાક પછી આવું છું. જેમ દિગંબરોમાં ગ્રંથોના નામ રાખ્યા તથા પૂર્વ ગ્રંથોનું અનુસારીપણું કહ્યું તેમ કહ્યું યોગ્ય હતું, પણ અંગાદિકનું નામ ધરી ગણધરદેવનો ભ્રમ શા માટે ઉપજાવ્યો? તેથી એ ગણધરદેવના વા પૂર્વધારીના વચન નથી. વળી એ સૂત્રોમાં વિશ્વાસ અણાવવા અર્થે એટલે લાવવા માટે, વિશ્વાસ કરાવવા માટે જે જીન મત અનુસાર કથન છે તે તો સત્ય છે, દિગંબર પણ તેમ જ કહે છે. પરંતુ જે કલ્પિત રચના કરી છે તેમાં પૂર્વાપર વિરુદ્ધપણું વા પ્રત્યક્ષાદિ પ્રમાણમાં વિરુદ્ધપણું ભાસે છે તે અહીં દર્શાવીએ છીએ. હવે અન્ય લિંગથી મુક્તિનો નિષોધ. દિગંબર ધર્મ એમ કહે છે ફક્ત પુરુષ લિંગથી મુક્તિ, અને એ લોકો અન્ય લિંગથી એટલે સ્ત્રીલિંગથી, ત્રિયંચ લિંગથી બધાથી મુક્તિ કહે છે. અન્ય લિંગીને ગ્રહસ્થને મુનિલિંગ સિવાય કોઈ મુક્તિ નહીં દિગંબર ધર્મ અનુસાર. અન્ય લિંગીને ગ્રહસ્થને સ્ત્રીને વા ચાંડાલાદી શૂદ્રોને સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ હોવી માને છે, પણ એમ બને નહીં. કારણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા મોક્ષ માર્ગ છે. હવે તેઓ સમ્યક દર્શનનું સ્વરૂપથી એવું કહે છે, અન્ય લિંગીને અર્હંત દેવ સાધુ ગુરુ જીણ પ્રણિત તત્વની માન્યતા કેમ સંભવે? તેથી સમ્યક્ત્વ ન હોય તો મોક્ષ કેવી રીતે હોય? જો કહીશું અંતરંગ શ્રદ્ધા ન હોવાથી તેમને સમ્યક્ત્વ હોય છે. હવે વિપરીત લિંગ ધારકની પ્રશંસાદી કરતો પણ સમ્યક્ત્વને અતિચાર કહ્યો છે. વિપરીત લિંગધારી જે જીવો છે અથવા અન્ય સાધુઓ છે એમની તમે પ્રશંસા કરો તો તમારા સમ્યક્ત્વમાં દોષ લાગે, અતિચાર એમ કહ્યું છે. તો સત્ય શ્રદ્ધાન થયા પછી પોતે વિપરીત લિંગનો ધારક કેવી રીતે બને? સત્ય શ્રદ્ધાન થયા પછી મહાવ્રતાદી અંગીકાર કરે સમ્યક ચારિત્ર હોય તે અન્ય લિંગોમાં કેવી રીતે બને? જો અન્ય લિંગમાં પણ સમ્યક ચારિત્ર હોય તો જૈન લિંગ અન્ય લિંગ સમાન થયું. માટે અન્ય લિંગીને મોક્ષ કહેવો મિથ્યા છે. એ વાત એમની જૂઠી છે, શ્વેતાંબર મતની વાત છે. હવે ગ્રહસ્થ મુક્તિ, એ વાત ગ્રહસ્થને પણ મુક્તિ કહે છે. જૈન ધર્મમાં પુરુષથી મુક્તિ ખરી પણ મુનિલિંગથી, અન્યથા નહીં એમ. વળી ગ્રહસ્થ પરંપરાની વાત અહીં ચાલે છે, સાક્ષાત મુક્તિની વાત ચાલે, પરંપરાની કેવા વાત આવી? વળી ગ્રહસ્થને મોક્ષ કહે છે પણ હિંસાદિક સર્વ સાવધયોગનો ત્યાગ કરતો સમ્યક ચારિત્ર હોય. હવે સર્વ સાવધયોગનો ત્યાગ કરતો ગ્રહસ્થપણું બની શકે નહીં. ગ્રહસ્થપણામાં સર્વ સાવધયોગનો ત્યાગ થઈ શકતો નથી. અહીં કહેશો કે અંતરંગનો ત્યાગ થયો, પણ અહીં તો ત્રણેય યોગ વડે ત્યાગ કરે છે, તો કા યોગ વડે ત્યાગ કેવી રીતે થયો? તથા બાહ્ય પરિગ્રહાદિક રાખવા છતાં પણ મહાવ્રત હોય છે, તો મહાવ્રતોમાં બાહ્ય ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. એનો શું અર્થ? ત્યાગ કર્યા વિના મહાવ્રત હોય નહીં, ને મહાવ્રત વિના છઠ્ઠું આદિ ગુણસ્થાન પણ ન હોઈ શકે. તો મોક્ષ કેવી રીતે હોય? મોક્ષ તો ઉપરના ગુણસ્થાન, 12મા ગુણસ્થાન પછી થાય, 14મા ગુણસ્થાનના અંતમાં. માટે ગ્રહસ્થને મોક્ષ કહેવો એ મિથ્યા છે. હવે સ્ત્રી મુક્તિ નિષેધ, એ વળી સ્ત્રીને મોક્ષ કહે છે પણ જેનાથી 7મી નરક ગમન યોગ્ય પાપ ન થઈ શકે તેનાથી મોક્ષ કારણરૂપ શુદ્ધ ભાગ ન થઈ શકે. પણ એ તો 2 ટ્રેક્ટર લાય પછી હાલવાના છે. કેટલા પૈસા માગે છે? આ ત્યાં 1000 રૂપિયા હાલ્યા ને પછી બીજું ટ્રેક્ટર લાય કાલે 2500 કયા હતા અને 2 ટ્રેક્ટરના. હા, વળી સ્ત્રીને મોક્ષ કહે છે પણ જેનાથી 7મી નરક ગમન યોગ્ય પાપ ન થઈ શકે તેનાથી મોક્ષ કારણરૂપ શુદ્ધ ભાવ કેવી રીતે થઈ શકે? એ વ્યવસ્થા એવી છે કે ઉત્તમ સહનનધારી જીવ જ મોક્ષની પ્રાપ્તિ કરે અને ઉત્તમ સહનનધારી જીવ જ 7મી નરકમાં જઈ શકે. આપણે અત્યારે હું તમે બધા
નીચું સહન ધારણ કરીએ છીએ તો આપણે એવું પ્રાપ્ત નથી કરી શકતા ત્રીજા નરકથી નીચે જઈ શકીએ, આપણાની એવી યોગ્યતા જ નથી, એટલું પાપે ના કરી શકીએ, એ પ્રમાણે મોક્ષનો પુરુષાર્થ ના કરીએ, 7મા ગુણસ્થાનથી ઉપર જઈ શકીએ એવી તમારી મારી યોગ્યતા એ નથી. 2 વાત. 7માંથી ઉપર ના જઈ શકે. 6ઠું એકલું કોઈને ના હોય, 6ઠું 7મું 2 નિયમથી સાથે જ હોય. જેટલા મિનિટ માટે 6ઠું ગુણસ્થાન હોય એનાથી અડધા સમય માટે 7મું રહે એવો નિયમ. અને જો 2 ના હોય તો મુનિપણું ના રહે, બાહ્યમાં ભલે મુનિપણું હોય. પોઈન્ટ સમજમાં આવે છે? દાખલા તરીકે 6ઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજ 30 મિનિટ ટક્યા તો 7મા ગુણસ્થાનમાં નિયમથી 15 મિનિટ ટકે, ઓછું ના ટકે. 7મા ગુણસ્થાનમાં 12 મિનિટ ટક્યા તો 6ઠ્ઠા ગુણસ્થાનમાં 24 મિનિટ ટકે. નિયમ જ એમ, ઓછું વધતું નહીં. બરાબર? એ પ્રમાણે એમનું આવન જાવન ચાલ્યા કરે તો જ મુનિ અવસ્થા ટકે. એ આવન જાવન અટકી ગઈ, 6ઠ્ઠામાં એકલામ રહે તો પડી જાય, 7મામાં એકલામ રહે તો ઉપર ચડે, શ્રેણીમાં ઓર્ડર. પણ અત્યારે તો એ યોગ્યતા નથી એટલે નીચે જ આવે, ઉપર ચડી શકે નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? એટલે મુનિ અવસ્થા તો નિયમથી 6ઠ્ઠા 7મા ગુણસ્થાન 2ની મિશ્ર અવસ્થા, આવન જાવન રૂપ એવી જ યોગ્યતા હોય. કારણ કે જેના ભાવ દઢ હોય તે જ ઉત્કૃષ્ટ પાપમાં ધર્મ ઉપજાવી શકે છે. સ્ત્રીને નિશંક એકાંતમાં ધ્યાન ધરવું તથા સર્વ પરિગ્રહ આદિનો ત્યાગ કરવો સંભવતો નથી. તમે કહીશો એક સમયમાં પુરુષવેદી સ્ત્રીવેદી તથા નપુંસકવેદીને સિદ્ધ થવી સિદ્ધાંતમાં કહી છે, તેથી સ્ત્રીનો મોક્ષ કહીએ છીએ, માનીએ છીએ, એમ પેલા દલીલ કરે છે. શું છે જુઓ, વાત સમજો. 9મા ગુણસ્થાનની અંદર અને 10મા ગુણસ્થાનની અંદર નપુંસકવેદ સ્ત્રીવેદ અને પુરુષવેદનો અભાવ થાય છે. એમ એ કર્મોની નિજરા, આ ચારિત્ર કર્મના ભેદ છે ને, 25 ભેદ ચારિત્ર કર્મના. 4 ચોકડી કશાયની 16 અને 9 નો કશાયમાં હાસ્ય રતિ અરતિ ભય સુખ જુગુપ્સા અને 3 વેદ પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસકવેદ. આ બધા કર્મનો અભાવ થાય 10મા ગુણસ્થાનના અંતમાં, ઉપશમ થઈ જાય, અને 12મા ગુણસ્થાનના અંતમાં ક્ષય થઈ જાય. તો એ કર્મનો પુરુષવેદનો પહેલો અભાવ થાય, પહેલો નપુંસકવેદનો થાય, પહેલો સ્ત્રીવેદનો થાય એવો નિયમ નહીં, ગમે તેનો ગમે ત્યારે થાય. એ કયા કર્મની અપેક્ષાએ? ભાવવેદની અપેક્ષાએ. દ્રવ્યવેદ એટલે શરીરની રચના. શું કહ્યું? દ્રવ્યવેદ એટલે શરીરની રચના. દાખલા તરીકે મારી શરીરની રચના પુરુષવેદ છે અને મારા પરિણામમાં સ્ત્રીવેદના ભાવ હોય, નપુંસકવેદના હોય, પુરુષવેદના હોય, ફરતા રહે, પલટાતા રહે. દરેકમાં એવું, મારામાં એવું, તમારામાં એવું. પોઈન્ટ સમજમાં આવે છે? તો જે કર્મનો ઉદય હોય એવા ભાવ થાય, એ ભાવવેદ. એ ભાવનો અભાવ ત્યાં 8મા 9મા 10મા આદિ ગુણસ્થાનમાં થાય છે, એમ વાત છે. ફરીથી બોલું, જુઓ. એક સમયમાં પુરુષવેદી સ્ત્રીવેદી તથા નપુંસકવેદીને સિદ્ધિ થવી સિદ્ધાંતમાં કહી છે, તેથી સ્ત્રીનો મોક્ષ માનીએ છીએ. પણ ત્યાં ભાવવેદી છે કે દ્રવ્યવેદી છે? જો ભાવવેદી છે તો અમે પણ માનીએ છીએ. જૈન ધર્મમાં, દિગંબર ધર્મમાં પણ ભાવવેદનો અભાવ. તો નપુંસકવેદ સ્ત્રીવેદ, કારણ કે મારી વાત સાંભળો, તમને મને બધાનો 148 કર્મ પ્રકૃતિનો બંધ છે, અમુક પ્રકૃતિ સિવાય મોટે ભાગે 121 એટલા કર્મ પ્રકૃતિનો બંધ મને તમને બધાને સત્તામાં પડ્યો જ છે. એમાંથી અભાવ થવાનો હોય એ ક્રમથી થાય. ખ્યાલ આવે છે? તો અત્યારે મને પુરુષવેદનો, સ્ત્રીવેદનો, નપુંસકવેદનો, ત્રણેય વેદનો બંધ મારા સત્તામાં પડ્યો છે. અત્યારે ઉદય પુરુષવેદનો ચાલે છે, એ જુદી વાત. પણ સત્તામાં તો ત્રણેય વેદનો બંધ પડેલો છે. તો એ બંધનો અભાવ તે ગુણસ્થાનમાં કયો? એ ભાવવેદની વાત. શરીરનો વેદ, જે બાહ્ય શરીરની રચના, એ દ્રવ્યવેદ કહેવાય. બરોબર? તો કે ભાવવેદની અપેક્ષા હોય તો અમે પણ માનીએ છીએ. જૈન ધર્મમાં, દિગંબર ધર્મમાં હોય ભાવવેદની અપેક્ષા તો બરોબર. પણ દ્રવ્યવેદ એટલે બાહ્ય શરીરની રચના પુરુષવેદની હોય એવો જીવ જ મોક્ષની પ્રાપ્તિ કરે, એમ વાત છે. એ પોઈન્ટ સમજવાનો. તથા દ્રવ્યવેદી છે તો પુરુષ સ્ત્રીવેદી લોકમાં ઘણા દેખાય છે ને નપુંસક તો કોઈ વિરલા દેખાય છે. તો એક સમયમાં મોક્ષ જવાવાળા આટલા નપુંસક કેવી રીતે સંભવે? હવે વાત શું છે કે જો દ્રવ્યવેદની વાત કરો, દ્રવ્યવેદની, દ્રવ્ય એટલે શરીરની રચના, તો એક સમયમાં આટલા જીવો મોક્ષ જાય નપુંસક વેદવાળા. તો નપુંસક વેદના જીવો જ ઓછા છે મનુષ્ય ભાવમાં. તો આટલા બધા જીવો મોક્ષ ગયા જ ક્યાંથી? નપુંસક વેદવાળા. માટે દ્રવ્યવેદની વાત ખોટી છે. ભાવવેદની વાત હોય તો સંબંધ બરોબર એમ. તથા નપુંસક તો કોઈ વિરલા જ દેખાય છે. તો એક સમયમાં મોક્ષ જવાવાળા આટલા નપુંસક કેવી રીતે સંભવે? માટે દ્રવ્યવેદની અપેક્ષાએ એ કથન બનતું નથી.
બરાબર. જો તમે કહેશો 9મા ગુણસ્થાન સુધી વેદ કહ્યો છે તો એ કથન પણ ભાવવેદની અપેક્ષાએ છે. 9મા ગુણસ્થાનથી વેદ ગયો તો મુનિ દીક્ષા અંગીકાર કરી તો પુરુષ વેદ છે નક્કી. સમજમાં આવે? મુનિ દીક્ષા અંગીકાર કરી એટલે પુરુષ વેદ નક્કી. અને 9મા ગુણસ્થાનમાં અમને સ્ત્રી વેદનો ઉદય હોય ને નપુંસક વેદનો ઉદય હોય ને એનો ભાવે થાય, એ તો ભાવવેદની વાત. શરીરમાં તો રચનામાં કોઈ ફેરફાર કોઈને બનતો નથી. જો દ્રવ્યવેદની અપેક્ષા હોય તો 14મા ગુણસ્થાન સુધી પુરુષ વેદનો સદભાવ સંભવે. 14મા ગુણસ્થાન સુધી છે. માટે સ્ત્રીનો મોક્ષ કહેવો મુક્તિ મિથ્યા છે. હવે શુદ્ર મુક્તિ, શુદ્ર એટલે નીચી જાતિના જીવોનો મોક્ષ થાય છે. દિગંબર ધર્મની અંદર નીચી જાતિના જીવો મુનિ ધર્મ અંગીકાર કરી શકે એની ના નથી, પણ તે જ ભવે મોક્ષ પ્રાપ્ત કરી શકે એની ના છે. શ્વેતાંબર મતવાળા શુદ્ર જાતિના જીવોને તે જ ભવે મોક્ષ થાય એમ કહે છે, એ વાત એમની ખોટી છે એમ. વળી શુદ્રોનું મોક્ષ કહે છે, પણ ચાંડાલાદિકને ઉત્તમ કુળવાળા ગ્રહસ્થો સન્માનાદિક કરી દાનાદિક કેવી રીતે આપે? બરોબર, આપે તો લોક વિરુદ્ધ થાય. વળી નીચ કુળવાળાને ઉત્તમ પરિણામ થઈ શકે નહીં. તથા નીચ ગોત્રકર્મનો ઉદય તો 5મા ગુણસ્થાન સુધી જ છે. ઉપરના ગુણસ્થાન ચડ્યા વિના મોક્ષ કેવી રીતે થાય? તો શુદ્ર હોય તો એ 5મા ગુણસ્થાન ધારી મુનિદિંગ અંગીકાર કરે, 6ઠા 7મા ગુણસ્થાનમાં ના આવી શકે. તમે કહ્યું છે સંયમ ધાર્યા પછી તેને ઉચ્ચ ગોત્રનો ઉદય કહીએ, તો સંયમ ધારવા ન ધારવાની અપેક્ષા એ ઉચ્ચ નીચ ગોત્ર નથી. ઉચ્ચ નીચ ગોત્ર તો જન્મની અપેક્ષા એ છે. હા, પણ એમ થતો અસંયમી મનુષ્ય તીર્થંકર ક્ષત્રિયાદિકને પણ નીચ ગોત્રનો ઉદય ઠરશે. જો તેમને કુલ અપેક્ષાએ ઉચ્ચ ગોત્રનો ઉદય કહીશો તો ચાંડાલાદિકને પણ કુલ અપેક્ષાએ નીચ ગોત્રનો ઉદય કહો. તમારા સૂત્રોમાં પણ તેનો સદભાવ 5મા ગુણસ્થાન સુધી જ કહ્યો છે. કલ્પિત કહેવામાં તો પૂર્વા પર વિરોધ જ થાય, માટે શૂદ્રોનો મોક્ષ કહેવો મિથ્યા છે. એ પ્રમાણે તેમણે સર્વને મોક્ષની પ્રાપ્તિ કહી. તેનું પ્રયોજન એ છે કે સર્વને ભલું મનાવવું, મોક્ષની લાલચ આપવી તથા પોતાના કલ્પિત મતની પ્રવૃત્તિ કરવી, પરંતુ વિચાર કરતો એ મિથ્યા ભાષે છે. આ શ્વેતાંબર મતની વાત. વચ્ચે શ્વેતાંબર મતની અંદર અચ્છેરો એટલે આશ્ચર્ય. એમ આશ્ચર્ય કેવું કે જે ના માની શકાય અને આશ્ચર્ય કહ્યું, એમાં દલીલ નહીં કરવાની, એવી એમની કેટલીક કલ્પિત વાતો છે, એની વાત ચર્ચા. અચ્છેરાનો નિષેધ, અચ્છેરા એટલે આશ્ચર્યનો નિષેધ. દિગંબર જૈન ધર્મની અંદર કોઈ પણ ચમત્કારની વાત માન્ય નથી. આ જૈન ધર્મની વાત, દિગંબર ધર્મની કોઈ ચમત્કાર નહીં. ચમત્કારની વાત કરે જૂઠું. દિગંબર ધર્મમાં કોઈ ચમત્કાર હોતો જ નથી. વળી તેમના શાસ્ત્રોમાં અચ્છેરા કહે છે ને કહે છે કે હુંડા અવસરપણી કાળના નિમિત્તથી થયા છે, એને છેડવા નહીં. છેડવા એટલે એની ચર્ચા વિચારણા નહીં કરવાની, એના સવાલ જવાબ નહીં કરવાના એમ. પણ કાલ દોસ્તી ઘણી વાતો થાય, પરંતુ પ્રમાણ વિરુદ્ધ તો ન થાય. જો પ્રમાણ વિરુદ્ધ પણ થાય તો આકાશમાં ફૂલ તથા ગધડાને શિંગડા ઇત્યાદિ થવું પણ બને, પણ તેમ થવું સંભવતું નથી. માટે તેઓ જે અચ્છેરા કહે છે તે પ્રમાણ વિરુદ્ધ છે. શા માટે તે અહીં કહીએ છીએ, એની ચર્ચા. અચ્છેરા એટલે આશ્ચર્યજનક બાબત, આશ્ચર્યજનક. એ જે કલ્પિત વાતો, બધી ગપ્પો, વાતમાં કશું છે નહીં, પણ આ બધી એમની માન્યતાઓ છે. ભગવાન કવલા આહાર કરે, કવલા તમે કોળી આહાર કરો છો એમ કરો, એમને ઝાડા થઈ જાય, ભગવાનનો રોગ થાય, એને દવા આપવાની, એવું બધી બતાવે છે વાતો. શ્વેતાંબર મતની વાત. બરાબર. વર્ધમાનજીને કેટલોક કાળ બ્રાહ્મણીના ગર્ભમાં રહી પછી ક્ષત્રિયના ગર્ભમાં વધ્યા, એમ તેઓ કહે છે. હવે કોઈનો ગર્ભ કોઈમાં મૂક્યો પ્રત્યક્ષ ભાસતો નથી, તેમ અનુમાન આદિકમાં પણ આવતો નથી. તીર્થંકરને થયો કહીએ તો ગર્ભ કલ્યાણક કોકના ત્યાં, જન્મ કલ્યાણક કોકના ત્યાં, એ કેવી રીતે બને? ખ્યાલ આવે વાતમાં? ગર્ભ કલ્યાણક કોકના ઘેર થયું તથા જન્મ કલ્યાણક કોઈ અન્ય જ્ઞાન ઘેર થયું. રત્નવૃષ્ટિ આદિ કેટલાક દિવસ કોઈના ઘેર થઈને કેટલાક દિવસ કોઈ અન્યના ઘેર થઈ. 16 સ્વપ્ન કોઈ માતાના આવ્યો અને જન્મ કોકનો થયો ઇત્યાદિ અસંભવ વાતો છે. વળી માતા તો 2 થઈ, ત્યારે પિતા તો એક બ્રાહ્મણ જ રહ્યો. મને જન્મ કલ્યાણ આદિકમાં તેનું સન્માન ના કર્યું. સન્માન તો ક્ષત્રિયના ઘેર જન્મ્યું એટલે ક્ષત્રિયનું થયું, ક્ષત્રિય માતા પિતાનું. બ્રાહ્મણ માતા પિતાને તો બોલાયા નહીં ત્યાં એમ. અન્ય કલ્પિત પિતાનું કર્યું તથા તીર્થંકરને 2 પિતા કહેવા મહાવિપરીત ભાષે છે. સર્વ ઉત્કૃષ્ટ પદના ધારક માટે એવા વચન પણ સાંભળવા યોગ્ય નથી.
વળી તીર્થંકરની પણ એવી અવસ્થા થઈ તો અન્ય સ્ત્રીનો ગર્ભ અન્ય સ્ત્રીમાં ધરી દેવો સર્વત્ર ઠરે, અને એમ થતો વૈષ્ણવો જેમ અનેક પ્રકારથી પુત્ર પુત્રીનું ઉપજવું બતાવે છે તેવું કાર્ય આ થયું. વૈષ્ણવો આવું માને છે, અન્ય પ્રકારે પુત્ર પુત્રી જન્મ એમ. પણ આવા નિકૃષ્ટ કાળમાં પણ એ પ્રમાણે હોય જ નહીં તો ચોથા કાળમાં એમ બનવું કેવી રીતે સંભવે? માટે એ કથન મિથ્યા છે. વળી મલ્લી તીર્થંકરને તેઓ કન્યા કહે છે. મલ્લીનાથ કન્યા છે અને કન્યામાંથી તીર્થંકર થયા, સ્ત્રી મુક્તિ એમ એવા મૌન છે શ્વેતાંબર મત. પણ મુનિ દેવાદિકની સભામાં સ્ત્રીની સ્થિતિ કરવી, ઉપદેશ આપવો સંભવતો નથી. વળી સ્ત્રી પર્યાયહીન છે જે ઉત્કૃષ્ટ તીર્થંકર પદધારકને હોય નહીં. વળી તેઓ તીર્થંકરને નગ્ન લિંગ જ કહે છે, પણ સ્ત્રીને નગ્નપણું સંભવે નહીં ઇત્યાદિક વિચાર કરતો અસંભવિત વાત જણાય છે. હરિક્ષેત્રના ભોગભૂમિયાને નરકમાં ગયો કહે છે. હવે ભોગભૂમિયામાં શું છે? ભોગભૂમિ ભરત ક્ષેત્રની અંદર 3 દુના 6 ભોગભૂમિ, ઐરાવત ક્ષેત્રમાં 6 દુની 12, દરેક મેરુ પર્વતની આગળ પાછળ ઉત્તર અને દક્ષિણમાં 3 ભોગભૂમિ છે. એમાં એક ઉત્તમ, એક મધ્યમ ને એક જગન્ય. પેલી બાજુ દક્ષિણમાં એ ઉત્તમ મધ્યમ જગન્ય અને ઉત્તરમાં એ ઉત્તર મધ્યમ જગન્ય, 5 મેરુમાં એમ. તે ભોગભૂમિયામાં જે જીવો જન્મ લે એ નિયમથી મર્યા પછી દેવગતિમાં જ જાય, બીજી કોઈ ગતિ એમની નહીં. ના તિર્યંત ગતિમાં જાય, મનુષ્ય ગતિમાં ના જાય, ફરતી ભોગભૂમિમાં ના જાય, દેવગતિમાં જ જાય, નિયમ જ એમ. બરાબર. હવે એ શું કહે છે કે આ હરિક્ષેત્રના ભોગભૂમિયા જે જન્મ્યા એ મરી નરકમાં ગયો કહે છે. પણ બંધ વર્ણનમાં તો ભોગ ભોગવ્યાને દેવગતિ દેવાયુનો જ બંધ કહે છે, તો નરકમાં કેવી રીતે ગયું? શાસ્ત્રોમાં તો દેવાયુ સિવાય બીજો બંધ કયો નથી. તો પેલો જીવ હરિક્ષેત્ર એટલે શાશ્વત ભોગભૂમિ. સિદ્ધાંતમાં તો અનંતકાળમાં જે વાત હોય તે પણ કહે છે. જેમ ત્રીજા નરક સુધી તીર્થંકર પ્રકૃતિનું સત્વ કહ્યું તથા ભોગભૂમિયાને નરક ગતિ નરકાયુ ગતિનો બંધ ન કહ્યું. હવે કેવલ જ્ઞાની તો ભૂલે નહીં, માટે તમારી વાત જૂઠી છે. બરાબર. એ પ્રમાણે સર્વ અચ્છેરા અસંભવિત અશક્ય જાણવા. વળી તેઓ કે એને છેડવા નહીં, પણ જૂઠ કહેવાવાળો તો એમ જ કહે કે આની પરીક્ષા નહીં કરવાની, કારણ કે જૂઠ પકડી જાય. બરાબર. અને જૈન ધર્મ તો ભગવાનની પરીક્ષા કરવાની કહી છે, મુનિરાજની પરીક્ષા કરવાની, દેવગુરુ શાસ્ત્રની પરીક્ષા કરવાની, પરીક્ષા કર્યા વગર નહીં કબૂલ કરવાનું, એમ દિગંબર ધર્મની વાત. દિગંબરમાં જેમ તીર્થંકરની પુત્રી અને ચક્રવર્તીનું બાનભંગ ઇત્યાદિ કાર્ય કાળદોષથી થયા કહે છે, તેમ આ પણ થયા, એમ પેલા શ્વેતંબરવાળા દલીલ કરે છે. પણ એ કાર્યો તો પ્રમાણ વિરુદ્ધ નથી, અન્યને થતા હતા તે મહાપુરુષોને થયા, તેથી કાળદોષ થયો કહે છે. પણ ગર્ભહરણ આદિ કાર્ય કે જે પ્રત્યક્ષ અનુમાનિક વિરુદ્ધ છે તે એમને હોવા કેમ સંભવે? વળી અન્ય પણ ઘણા કથનો પ્રમાણ વિરુદ્ધ છે. જેમ કહે છે કે સર્વા સિદ્ધિનો દેવ મનથી જ પ્રશ્ન કરે અને કેવલી ભગવાન મનથી જ ઉત્તર આપે, પણ વાત જૂઠી. કેવલી ભગવાનનો મન સાથેનો કોઈ વ્યાપાર જ નથી, કોઈ સંબંધ જ નથી. પણ મન સાથે સંબંધ નથી. ઓમકાર વાત છોડી જાય ના, પછી મનથી જવાબ ક્યાં આપવાની વાત રહી? બરોબર એમ. હવે સામાન્ય જીવના જ મનની વાત મનપર્ય જ્ઞાની વિના જાણી શકે નહીં, તો કેવડીના મનની વાત સર્વા સિદ્ધિનો દેવ કેવી રીતે જાણે? હવે સામાન્ય જીવોના મનની વાત જાણવી હોય તો મનપર્ય જ્ઞાન કમ્પલસરી હોવું જોઈએ. મનપર્ય જ્ઞાન જેનો હોય એવા જીવો જ બીજા જીવોના મનની વાત જાણી શકે. હવે મનપર્ય જ્ઞાન કોને પ્રાપ્ત થાય? તો નિયમથી ભાવલિંગી મુનિઓને થાય. અને સર્વા સિદ્ધિનો દેવ તો ચોથો ગુણસ્થાન, એ તો મુનિ છ નહીં, તો એની ભગવાનના મનની વાત, ભગવાને મનથી ઉત્તર આપ્યો તો એના સમજ ક્યાંથી પડી? પોઈન્ટ સમજમાં આવે છે વાત? એના મનનું જ્ઞાન હોય તો સમજ પડે ને. તો માટે એ વાત તમારી જૂઠી છે. એમ તો કેવડીના મનની વાત સર્વા સિદ્ધિનો દેવ કેવી રીતે જાણે? વળી કેવલીને ભાવ મનનો તો અભાવ છે, તથા દ્રવ્યમન જળ છે, આકાર માત્ર છે, તો ઉત્તર કોણે આપ્યું? માટે મિથ્યા છે. એ પ્રમાણે અનેક પ્રમાણ વિરુદ્ધ કથન કર્યા, માટે તેમના આગમ કલ્પિત જાણવા. હવે શ્વેતાંબર મત કથિત દેવગુરુ ધર્મનું અન્યથા સ્વરૂપ. શ્વેતાંબર મતવાળા દેવગુરુ ધર્મનું જે સ્વરૂપ કહે છે એ જૂઠું છે. એવું સ્વરૂપ માનવાથી તમારા મિથ્યાત્વનું પોષણ થાય, અને એ વાત કેવી રીતે જૂઠી છે એની ચર્ચા કરે છે. કેવડીને એક ક્ષુધાદિક દોષ કહે છે. હવે કેવડ જ્ઞાનીને તો 18 દોષનો અભાવ હોય. ક્ષુધા, તૃષા, સ્વેદ, પછીનો પડછાયો, લાલ લોહી, આ બધાનો અભાવ હોય એમ. બરાબર.
દેવનું અન્યથા સ્વરૂપ કહે છે, કારણ કે એક શુદ્ધાદિક દોષ હોતો આકુલતા હોય ત્યારે અનંત સુખી કેવી રીતે બને? અહીં જો કહેશો કે શરીરને ક્ષુધા લાગે પણ આત્મા તદ્રુપ થતો નથી, તો ક્ષુધાદિકનો ઉપાય આહાર આદિ ગ્રહણ શા માટે કર્યો કહો છો? ક્ષુધા વડે પીડિત થાય ત્યારે જ આહાર ગ્રહણ કરે. જો કહેશો જેમ કર્મોદયથી વિહાર થાય છે જે પ્રમાણે આહાર ગ્રહણ થાય છે, એમની દલીલ સમજો. શું કહે છે? તીર્થંકર ભગવાનનો વિહાર થાય સમોસરણ સહિત. શું થાય? વિહાર એટલે શું? સમોસરણ અહીંથી ખસી ઝેર ગામમાંથી કપડન જાય, કપડનથી નડિયાદ જાય, ત્યાંથી અમદાવાદ જાય, મુંબઈ જાય, એમનો વિહાર. તો જોડે તીર્થંકર ભગવાન પણ જાય, એ પણ ચાલે. એમના નીચે દેવો કમળની રચના કરે, પગ નીચે, ચરણ નીચે, બરાબર? એ પ્રમાણે એમનો વિહાર થાય, જમીન ઉપર ના ચાલે. હવે વાત અહીંયા આગળ એ છે કે એ વિહાર કેમ માનો છો તમે દિગંબરવાળા, એમ પેલા પૂછે છે. એનો જવાબ દિગંબર આચાર્ય એમ કે કર્મ ઉદયથી આ કાર્ય બને છે, એમાં એમનો ઉપયોગ જોડાયેલો નથી. શું કહ્યું? કોણ જવાબ આપે છે? આ દિગંબર ધર્મવાળા. શું જવાબ આપે છે? તીર્થંકર ભગવાનનો જે વિહાર થાય છે તે એમના શરીરની જે હલનચલન આદિ ક્રિયા થાય છે એમાં કર્મના ઉદયનું કાર્ય છે, ભગવાનનો ઉપયોગ એમાં જોડાયેલો નથી. કેમ કર્મના ઉદયનું કાર્ય? કારણ કે એ અઘાતી કર્મનું ફળ છે, અને તીર્થંકર ભગવાનનો અઘાતી કર્મ હોય, ઘાતી કર્મનો અભાવ. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. હવે કે તમે જેમ કર્મોદયથી વિહાર થાય છે એમ કહો છો, એમ એમ કર્મોદયથી આહાર થાય છે એમ કહીએ, એમાં તમને શું વાંધો પડે? પછી કહો તમારો સિદ્ધાંત પ્રમાણે તો અમે બોલીએ છીએ, એમ શ્વેતાંબર મતવાલા દલીલ કરે છે. એનો જવાબ, જેમ કર્મોદયથી વિહાર થાય છે તે જ પ્રમાણે આહાર ગ્રહણ થાય છે. હવે એનો જવાબ, વિહાર તો વિહાયો ગતિ પ્રકૃતિના ઉદયથી થાય, તથા એ પીડાનો ઉપાય નથી, એને પીડા નથી કોઈ, અને ઈચ્છા વિના પણ કોઈ જીવને થતો જોઈએ છે. અને સંસારમાં પણ તમારી ઈચ્છા ના હોય ને તમે ચાલતા જતા હોય, ઉપયોગ બીજા લાગ્યો અને ચાલવાનું કામ થતું હોય, એ જોઈ શકાય છે, બરાબર? પરંતુ આહાર છે તે પ્રકૃતિના ઉદયથી નથી, ક્ષુધા વડે પીડિત થતો જ ગ્રહણ કરે છે. વળી આત્મા પવન આદિકને પહેરે ત્યારે જ તેને આહાર ગળવાનું બની શકે, તો બને નહીં. આ તમે ખોરાક લો તો પવનથી ખેંચો છો અંદર, એટલે આહાર અંદરમાં જાય છે. તો એ બધું કાર્ય તો આત્માના ઉપયોગ વગર બને નહીં, બરાબર? માટે વિહારના જેવો આહાર નથી. આહારની પ્રક્રિયા જુદા પ્રકારની છે, વિહારની પ્રક્રિયા જુદા પ્રકારની છે, બેની સરખામણી થાય નહીં. જો કહેશો કે સાતાવેદની ઉધરથી આહાર ગ્રહણ થાય છે તો એ પણ બનતું નથી, કારણ કે જે જીવ ક્ષુધા વડે પીડિત હોય અને પાછળથી આહાર આદિ ગ્રહણથી સુખ માને, તેને આહાર આદિક સાતાના ઉદયથી દયા કહેવાય. સાતાનો ઉદય ક્યારે કહેવાય? કે એમાં સુખ મોનતો, સુખ ના મોનતો સાતાનો, એવું અસાતાનો ઉદય નહીં, એ કે નહીં, સુખ મોનતો, બરાબર? હવે સાતાવેદીના ઉદયથી આહાર આદિનું ગ્રહણ સ્વયં થાય એમ તો નથી. જો એમ હોય તો સાતાવેદનીનો મુખ્ય ઉદય દેવોને છે, તો તેઓ નિરંતર આહાર ગ્રહણ કરે. પણ દેવોનો તો આહાર ગ્રહણ કરવામાં હજારો વર્ષો, કેટલા? 2 સાગરનું આયુષ્ય હોય એ દેવને 2000 વર્ષે, કેટલા? 2000 વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય. અને સાતાનો ઉદય એમને ઘણો છે તમારા મારા કરતો. સાતાના ઉદયથી આહાર ગ્રહણ કરવાનું બને તો દેવોનો સૌથી વધારે આહાર હોવો જોઈએ, પણ એ તો છે નહીં. માટે તમારી વાત જૂઠી, બરાબર? એમ વળી મહામુનિ ઉપવાસ આદિ કરે છે તેમને સાતાનો ઉદય પણ હોય છે, ત્યારે નિરંતર ભોજન કરવાવાળાની અસાતાનો ઉદય પણ હોય છે. માટે જેમ ઈચ્છા વિના પણ વિહાયો ગતિના ઉદયથી વિહાર સંભવે, તેમ ઈચ્છા વિના કેવળ સાતાવેદનીના ઉદયથી જ આહાર ગ્રહણ કરવો સંભવતો નથી. ત્યારે તે કહે છે કે સિદ્ધાંતમાં કેવડીને સુધાદિ 11 પરિષદ કહ્યા, તેથી તેને ક્ષુધાનો સદભાવ સંભવે, આહાર આદિ વિના તેની ઉપશાંતતા કેવી થાય, માટે તેને આહાર આદિક માનીએ છીએ, એમ શ્વેતાંબર મતવાળા કહે છે. હવે એનું સમાધાનની વાત કરે છે. કર્મ પ્રકૃતિના ઉદયો મંદ તીવ્ર ભેદ સહિત હોય, અતિ મંદ ઉદય થતો તેને ઉદયજનિત કાર્યની વ્યક્તતા ભાસતી નથી. જો તમને મને અત્યારે પણ ક્ષુધાનો ઉદય છે, સુધાનો ઉદય છે, છતાં આહાર ગ્રહણનું કાર્ય બનતું નથી. આહાર ગ્રહણનું કાર્ય ક્યાં ન બને? શુદ્ધારૂપી કર્મના ઉદયોની, કર્મના પ્રકૃતિ પ્રદેશ અંગ નિષેકોની ઉદીર્ણા થાય. ઘણા કર્મ એક સાથે તીવ્ર ઉદય આવે તારા આહારનું કાર્ય બને, એમ નમ ના બને, બરોબર? સમય થઈ ગયો છે, આગળની ચર્ચા